અત્યારે હોઈશ ને તો હું 4 નહીં 5 સાડા 5 જાગી જઈશ. બસ પાછું રાતે ઓફિસમાં જવાનું અને બપોરે જમવાનું ન હોય મારે. પછી રાતનું એક ટાઈમનું હકનું ખાઉં છું અને બાકી ખાતો નથી. તમે વિચાર કરજો જરાક કે નાઇટમાં જાઉં છું તો કેવું બધી તકલીફ પડે છે. તો હે ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં તો છો તો મજામાં જ રહેવાનું છે. કેમ કે આજે છે 2026 ને 1લી તારીખ ને 1લો મહિનો. વર્ષમાં આવવા માટે હાર્દિક શુભકામના છે મારી. બાકી તો હેપી ન્યૂ યર છે, બધા હેપી ન્યૂ યર કહે છે પણ મને એવું કંઈ લાગતું નથી હેપી ન્યૂ યર. પણ હું તો તમને એમ કહું છું કે નવા વર્ષમાં તમે આગળ જાઓ, નવી નવી પ્રગતિ કરો, એવી મારી શુભકામના છે તમને. મને કાંઈક આગળ વધારો તમે યાર, થોડુંક સપોર્ટ કરો તો હું થોડોક જરાક આગળ આવું. તો બાકી તો મિત્રો આજે છે ને નવા વર્ષની શરૂઆત કરી નાખી છે વ્લોગમાં. અને ભાઈ સવારમાં મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને મિત્ર આવે છે, આપણો ભાઈબંધ આવે છે, એની સાથે જવાનું છે માતાજીએ બધે દર્શન કરવા. તો મિત્રો નાઇટ કરીને આવ્યો છે અને દિવસે ઉજાગરો કર્યો છે. અને ભાઈ જઈએ આપણે બધે દર્શન કરતા આવીએ, નવા વર્ષની શરૂઆત કરી નાખીએ. તો ચેનલમાં ન હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો ને થોડોક સપોર્ટ કરતા રહેજો મને. અને થોડોક એટલો તો કરો છો એટલે થેન્ક યુ બધાને, અને હજી થોડોક વધારે કરો. તો બાકી તો મિત્રો વાતાવરણ છે ને હવે જોઈ રહ્યા છો કે વાતાવરણ અત્યારે હાલમાં કેવું છે. 2 દિવસના વાતાવરણ એટલે કાલ રાતે પણ એવું હતું ને અત્યારે પણ વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે. આપણો વાઘ ભાઈબંધ આવી ગયો છે મોઢે બાંધી. હવે આવી છે પહેલાં છે ને ભૂતેશ્વર જવાનું છે. નહીં, પહેલાં આના મોઢે જવાનું છે ભૂમથી. ક્યાં ત્યાં જવાનું છે? હા, ભૂમથી જવાનું છે, પછી જવાનું છે આપણે ભૂતેશ્વર ને પછી કાંઈ નક્કી નથી ક્યાં જાવ. બરાબર? તો મિત્રો જઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો ભાવનગરમાં જવાના છે ને રસ્તા ખોદાય છે નકરા. જો અહીંયા છે, હમણાં આગળ છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ છીએ અને છે ને વરાળ જામી ગઈ છે અંદર. આ વાકી કે કાઢી કે સારું કરી નાખ્યું નો નીકળ્યા. અને જો અહીં છે મઠ, અને મઠ છે ભાઈ મકવાણા પરિવારના. દીવા કરી નાખી, અગરબત્તી કરી નાખી, દર્શન કરી નાખી, પછી જઈએ ભૂતેશ્વર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ભૂતેશ્વર. મેળીમાં દર્શન કરી લો તમે. હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો છે ને ભૂતેશ્વર આવ્યું એટલે ચા તો પીવાની જોઈએ. એ ભાઈ ચા ખોલી તો જો યાર. ચા બસ 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 બહુ થઈ ગઈ. ભૂતેશ્વર આવીને પ્રસાદી ન લે એવું બને નહીં. તો મંદિર છે, આજ તમને દર્શન કરવા મળે, બાકી રવિવારે કાંઈ દર્શન કરવા ન મળે. બાકી તમે ચા પી લે. હાલો ભાઈ, ડ્રાઈવરે આપણી ગાડી ચાલુ, એની ગાડી છે મારી નહીં. ડ્રાઈવરે ગાડી ચાલુ કરી નાખી છે અને હવે નીકળીએ ઘર તરફ. અને પછી છે ને જવાનું છે આપણા માટે બપોરે, કેમ કે આ ભાઈને કામે જવાનું છે ને આપણે હોવાનું છે. બપોર પછી જઈશું આપણે આપણા માટે. બાકી તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈ, કેમ કે ઉજાગરો છે એટલે પવન બહુ લાગ્યો એટલે આંચું બળે છે. અને આપણા માટે જવાનું નક્કી કરી નાખ્યું છે બપોરે. ભાઈ એમ કીધું છે કે આપણે જઈશું બપોરે તારા માટે, કેમ કે અત્યારે એને પણ ડ્યુટી ઉપર જવાનું હોય, કામે જવાનું હોય, મારે અત્યારે સુવાનું હોય. એટલે તો આપણે છે ને જેમ બને વહેલા જાગી જઈશું. એનો ફોન આવે એટલે આપણે જાગી જઈશું. પછી નાઈન ધોઈને ફ્રેશ થઈને જાવું પાછા આપણે માટે આપણા માટે. અને આજે 1લી તારીખ છે અને 2026 ને નવીનમાં જે થાય હવે ઠાકર કરે ઠીક, અને આપણા ભગવાન કરે ઠીક છે ભાઈ. તો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનું ગુડ નાઇટ કરી નાખી. અને ગુડ નાઇટ એટલે અત્યારે મારે રાત્રિ પડી હોય ને એવું મને લાગે. તો અત્યારે છે ને હું સૂઈ જાઉં, પછી જાગીએ આપણે, બરાબર? પછી જઈએ. તો મિત્રો અત્યારે છે ને જાગી ગયો છું અને તૈયાર થઈ ગયા છે, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા ડાયરેક્ટ. ને ઓલો છે ને વાઘ આવી ગયો છે આપણો ભાઈ. ચશ્મા વચમાં પહેરી ન પણ. તો ચાલો મિત્ર છે ને જઈએ આપણે આપણા મઢે,
કાકાને ફોન કર્યો કે તમારે કંઈ લાવું મેં હોય તો ગયો ભાઈ. એ લોકો શિહોર છે અત્યારે, આપણી પહેલાં ત્યાં પહોંચ્યા. એ ઘરે નથી, એ શિહોર કાંક શૂટિંગમાં ગયા છે, કામમાં જાય કંઈ ખબર નહીં. તો હવે છે ને આપણે જવાનું છે મઢે, એટલે ચલો ફટાફટ નીકળી જઈએ. તડકો નીકળી ગયો છે કેમ કે વાતાવરણ સવારમાં કેવું હતું ને અત્યારે કેવું છે. જઈએ મિત્રો. મઢે પહોંચી ગયા છીએ અને દર્શન કરી લીધા છે. આપણે છે મઠ અને અગરબત્તી કરી નાખી છે, દીવો થાય છે. દર્શન કરી લીધા અને શાંતિ મળી હવે કે પેલું નવું વર્ષ છે ને મઢે આવ્યા. અને આ વાક જોવે છે મને કેમ વ્લોગ બનાવી કે સારું. તો હવે જઈશું પાછા અંદર ઘરે બેહવા, પછી જઈશું ભાવનગર તરફ. અને ગાડીઓ ભાઈ છે ને બહુ વાંકે છે. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાવનગર પહોંચી જાય છે અને નાસ્તો કરવા આવ્યા છીએ, ઇડલી વડા ખાવા આવ્યા છીએ જો. અને અહીંયા આપણે ટેબલે બેસવાનું, આપણને છે ને ઇડલી વડા દઈ જાય, મસ્ત આવે છે. હું તો ખાઉં છું તો મજા આવે, પણ વાઘને ના મજા આવતી, એ કે નથી ખાવ એમ છે. મિત્ર છે ને પહેલાં નાસ્તો કરી લઈ, પછી છે ને આપણે ઘરે જઈએ કેમ કે પાછું ઓફિસે જવાનું છે એટલે મોડું થઈ જાય. તો છે ને ઇડલી વડા આવી ગયા છે, 2 ડીશ મંગાવી છે અને મસ્ત છે ભાઈ, ખાઈ લઈએ. મારથી તો રહેવાતું નથી, બહુ ભૂખ લાગી, સવારનું અત્યારે ખાઉં છું એટલે છે ને ખાઈ લઈએ આપણે. મિત્રો વજન કરાવી લઈએ આપણો છે ને, વજન જુઓ તમે કરી. ઓ 46 કિલો, 1 કિલો વધારે છે આનાથી, આને 45 કિલો નીકળ્યો, 46 કિલો છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે અને મમ્મી છે ને આવી ગયા છે કામેથી અને અત્યારે છે ને રાંધે છે. જય માતાજી. શું રાંધો છો? દાળ ભાત કર્યા છો મેં. દાળ ભાત છે. આજ કેવું છું, જેથી મારે બહાર ખાઈને આવો ને તેથી જ મમ્મી દાળ ભાત કરે. બોલો ભાડું મમ્મી. મેં તને ફોન કર્યો તાર મને ના કહેવાય જો કે મમ્મી કાક બીજું બનાવજો, હું બહાર નાસ્તો કરીને આવું છું એમ. હે કે તો ભૂલ તારીખ મારી. બસ ભલે હો. હા તો પછી ક્યારેક તો બહાર ખાવું પડે ને હે યાર, ક્યારેક તો ઇડલી વડા ખાવા પડે ને. સારું તો છે ને ઘરે પોકી ગયો ને ઊંઘ આવે છે, તો ઓફિસે તો જવું જ પડશે નાઇટમાં, કેમ કે કાંઈમાં જયા વગર તો હાલે નહીં. મિત્રો અગાશી ઉપર છે ને પતંગ આવ્યો છે અને 12 છોકરા આવ્યા, મને કે પતંગ આપો. હા જો મિત્રો આ પતંગ આવ્યો છે, ફાટી ગયેલો છે પણ જો આ પતંગ આવેલો છે જો ચાંદ. અને મને એમ કે છે કે પતંગ આ ભાઈબંધ, તો આપણે ચગાવું, હું ચગાવું, હું દઈ દેત. તો મને છે ને યાર પતંગ ચગાવવાનું કેટલા સમયથી ઈચ્છા હતી. આપણે પતંગ તો લીધા હે, પણ છે ને પતંગ માછીને ઘરે પડ્યા છે, એમાં એવું છે. તો હવે છે ને રીલ લેતા આવું અને મસ્ત પતંગ ચગાવું, મને બહુ શોખ. આપણો પતંગ છે ને આકાશ માર્ગે ઉડવા માંડ્યો છે અને ભાઈ બહુ મજા આવે છે કેમ કે કેટલા પતંગ જગે છે યાર. એક ફેર તમે આમ જુઓ, તમને આમાં બતાવે, અને મારો પતંગ આમ લોટણી આવે જો. પતંગ આવે છે એને યાર લગાડવાના છે આપણે, બરાબર. પેલા ઢીલ દેવી પડશે. મિત્રો પતંગ ચગાવતો હતો ને પતંગ જ છે ને કપાઈ ગયો. બોલો એક પેચ તો માન કર્યો, બાઇકમાં જ નહોતો એ, બરાબર મને ખબર ન રહી ખેંચી ગયો. મારો ફોનમાં ધ્યાન હતું, ફોન આવ્યો ને તે. અત્યારે છે ને રિક્ષાનો અવાજ બહુ આવે છે, એટલે બહુ, કેમ કે અહીંયા ઘર પાસે જ ઊભી રહી ગઈ છે. તો ચાલો મિત્રો હવે છે ને જમવાનું છે, પછી જમી લઈએ, વિડીયો એડિટ કરીને ચડાવી દઈએ પહેલાં, કેમ કે બાકી છે અપલોડિંગ કરવાનું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને મિત્રો વાગી ગયા છે 10, એટલે બીજા દિવસના 10 વાગી ગયા છે. તમે વિચારો કે મને રાતે ઓફિસે મોડું થઈ ગયું હતું, લેટ થઈ ગયું છે ઓફિસે જવાનું, કે કેટલો ઉજાગરો. અત્યારે હોઈશ ને તો હું 4 નહીં 5 સાડા 5 જાગી જઈશ, બસ પાછું રાતે ઓફિસમાં જવાનું. અને બપોરે જમવાનું ન હોય મારે, કે નાઇટમાં જાઉં છું તો કેવું બધી તકલીફ પડે છે. બાકી કાંઈ નહીં મિત્રો, જવું તો પડશે જ તે આપણે, બીજું તો હું. અને તમે થોડોક સપોર્ટ કરો મિત્રો, તો ડેલી બ્લોગિંગ આપણે છે ને ચાલુ કરી દઈએ. અને મિત્રો છે ને થોડુંક ફોકસ વધારે કરીએ, તમે સપોર્ટ જો કરતા હોય ને તો મિત્રો આ બ્લોગમાં તમે છે ને 2026 આપણે 2026 ચાલુ થઈ ગયું છે, નવું વર્ષ આવી ગયું છે. આમાં મને કોમેન્ટ એટલી કરો કે હું ડેલી બ્લોગ ચાલુ કરું કે ન કરું, બરાબર. તો મને જરાક તમે બતાવજો કે તમારી જાજી બધી કોમેન્ટ હશે ડેલી બ્લોગ શરૂ કરવાની, તો મિત્રો હું છે ને ડેલી બ્લોગ ચાલુ કરી દઈશ. અને હા મિત્રો અત્યારે તો છે ને બાકી હવે સૂઈ જવું છે, કેમ કે હવે આપણે નીંદર આવે છે મને,
અને બાકી ઓફિસે જઈશ તો ત્યાં પછી ઊંઘ આવશે તો હીરા બગડશે તો સેટ છે મેનેજર છે એ ખીજાય. તો બાકી તો મિત્રો કાંઈ નહીં, આશા છે તમને વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. તો મળીએ પાછા કાલ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નેક્સ્ટ બીજા વ્લોગમાં. બાય બાય. आज सौंपे हैं सपने सभी नैना तोड़े